ગુડ આફ્ટરનૂન ગાઈઝ, બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે 6 મહિના પછી એક વ્લોગ ઉતારવા જઈ રહ્યા છે. તો આજે છે મકર સંક્રાંતિ. તો આપણે આજે બધા ભાઈબંધો મળીશું ધાબા પર અને પતંગ ચગાવીશું અને બધાને જોઈશું કે કોણ સારું ચગાવે છે અને કોણ કેટલાક આપે છે. તો અત્યારે આપણે આપણા ધાબા ઉપર છીએ. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા પતંગ ચગે છે અત્યારે તો સોરી આ એક કનકભાઈ છે જે ચગાવે છે. પતંગ જો આ છે એનું, પણ એના હાથમાં કંઈ નથી. હવે એ કેમ ચગાવે છે કંઈ ખબર નથી પડતી. એક પતંગ કપાઈ ગયું છે એનું. જો આ 5-5 રૂપિયાના દોરા લઈને બેઠી ગયા છે બધા. અને આ ભાઈ અહીં ઊભ્યો છે, પતંગનું કહે છે ભાઈ પતંગ ચગાવતો નથી. આકાશમાં અત્યારે તે કંઈ પતંગ દેખાતો છે નહીં. તો આપણે આવ્યો છે લૂંટણીઓ. ભાઈનું પતંગ કપાઈ ગયું છે, જો હાવ તૂટી ગયું છે અને ઉપર બે બાજ ઉડે છે. ક્યાં ગયા? એક વાં છે અને બીજા આ સાઈડ છે નહીં કોઈ, બધા કપાઈ ગયા છે. આ ભાઈ એમ કહે છે, એ ભાઈએ જો આ જે ચણવાની આવે છે ને, ચણવાની એ આંગળીઓ પહેરી છે જેથી પ્રોટેક્ટ થાય. એનાથી પબજી રમાય એમ કહે છે. પબજીમાં પ્રો પ્લેયર છે, સ્નાઈપરમાં. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. ના ભાઈ તો હાંધા કરીને શું કહેવાય કે પતંગ સગાવે છે. એની પાસે પૈસા નથી. અમારી પાસે અણાઈ નથી, કેમ કે અમારા હેઠી અમને પગાર દીધો નથી. જો પાછું ફાડી નાખ્યું. અમારા હેઠ છે ને એ કીધું તો ખરી કે તારે પૈસા જોતા તો કે છે, પણ મેં લીધા નહીં. મારો હું ફરી ગયો મેં લીધા નહીં. હવે આપણે જા ભાઈ ચગાવે છે, બાંડી ચગાવે છે. વાં એક પૂતળી વાળી સગે છે. સોરી પૂછડી વાળી. આપણે દેશી વ્લોગ બનાવીશું. આપણે છું થા નહીં વાપરશું. આજે તૂટલો દરવાજો છે, આ તૂટલી શું કહેવાય ડીશ છે ને આ તૂટલી સાયકલ છે. ये बड़ी अच्छी बात कही आप. અને આ ભાઈ એમ કહે છે કે મારે પણ વ્લોગ ચાલુ કરવા છે. એ જો કાંક જાય છે. આ તો અમારો આ તણવાના ઉતારે છે એમ કહે છે. આપણા બાજુનો બધા એરિયો છે, જોઈ લો તમે બધા. આ અમૃતાલ છે, આ આપણી ગાડી છે SP125. એમાં આપણી ઇન્સ્ટા આઈડી જોઈ શકો છો. આપણે થોડા ક્ષણમાં હેલ્મેટ અને ગોપ્રો બધું લેશું, પણ થોડાક પૈસા આવવા દો. હેઠ પૈસા આપે પછી આપણે લઈએ. તમે થોડોક સપોર્ટ આપજો એટલે આપણે બધું કરીશું. આમ તમે જો આ જે વાડી દેખાય છે ને આપણી જ છે હો. એમને સમજતા કોકની છે, આપણી જ છે. એમાં આપણે ઘઉં કર્યા છે. ઉડી કરે છે પણ ઉડતી નથી, હલવાઈ જાય છે. અત્યારે એક કઈ પતંગ નથી. તમે જો આ એક બાદ ઉડે છે, બીજું કઈ છે નહીં. તો ગાઈઝ અત્યારે આવી ગયા છે બધા પાછા ધાબા પર. તો અત્યારે આપણી પાસે દોરો વીટલે છે. તમે જોઈ છો કે આ કનકભાઈ પણ અહીં બેઠા છે. આ કાળુભાઈ જેના પપ્પા 400 રૂપિયાનો દોરો લાવ્યા છે. 400 રૂપિયાનો એટલો ખર્ચો તો કેમ કરી નાખે ખબર નથી પડતી એમને. અહીંયા હાથમાં જો તમને આજો કે વિતળ્યું છે અહીંયા ટેપ પટ્ટી એટલે છે એમ કે લાગે છે. તમે ઓલો જોશો કે મને મન્યો જો મન્યો છે ને, મન્યો આમ જો તમે એવો માણસ છે ને 4 પતંગ સોરે ને 3 તો કાપે. એટલે 7 પતંગ એક દિન ની પાડે એ દાડી. અત્યારે આમાં સગાઈ છે. કનકભાઈ કંઈક વેટલે છે, જોઈ શકો છો. દોરો ચેક કરે છે ભાઈ. આ ગોપાલભાઈને તડકો લાગ્યો છે. આ યોગેશભાઈને તડકો લાગ્યો. યોગેશભાઈનો દોસ્તાર અહીં છે દક્ષરાજ, એની પાસેથી મેઠાર્યું. આ જો આ કાંઈક આ દુવેડા કરે છે. હવે છતરીથી છાંયો કરે છે. એક કાળું એ તો પતંગ તોડ નાખ્યું અમારું. પતંગ અમારું જો કેટલું ઊંચું છે, 1100 મીટર દોરો વીટલીને ફેંકી દીધો. એટલે તમે જોવો છો કે બધા, પણ મને તડકો એટલો લાગે ને વાત જ પૂછોમાં. આપણે અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે કનકભાઈ આવી ગયા છે ને આપણું પતંગ જો આ દેખાય છે એ આપણું પતંગ છે. જો ઊંધું છે નહીં ને આ કનાભાઈ છે અને આ યોગેશભાઈ છે. એટલે ગોપાલ ખસિયા. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ યોગેશભાઈ છે કિન્યા બાંધે છે. એને કિન્યા બાંધતાય નથી આવડતું. એને કોકનો દોરો મઠાડીને લીધો ને આપણું પતંગ સગે છે. આકાશમાં બીજા થોડા પતંગ છે. અત્યારે વાગવામાં તો 1:27 થઈ છે. બધા જમવા ગયા છે, કેમ કે થોડોક ગામમાં પ્રસંગ હોય એના લીધે બધા જમવા ગયા છે. જો આ ઢાળ વાળું ઉડ્યું નહીં આ કંઈક બાહુબલી ઉડે છે. અમારું પતંગ છે પતંગ ઉડે છે, જોઈ લો. ગોપાલભાઈ આમાં દોરો બાંધી રહ્યા છે. ઉડી ગઈ છે એમ કહે છે. વાંધો નહીં, આપણું પતંગ તમે જોઈ શકો છો ઊંચું જે ઉડે છે, નાની ઉટીણી. કેમ કે આપણે 670 મીટર દોરો આપી જ દીધો છે બધો, એટલે નાની એવું દેખાય છે.
670 મિનિટ કનકભાઈ તમારે ક્યારે ચગાવવું છે? હે ગયું નહીં જાય આપણે સગાવીશું આગળ આપણે થોડાક દોસ્તારું થોડાક એક હવનમાં ગયા ને આમ ગયા ને એટલે પછી સગાવ્યું. તો આ બધી ઉડાડે છે જો. સમયમાં આપણે આવશું. તો આપણે જાડા મોટો ઉડાડીએ. બીજું હું, આપણે ચશ્મા બસમાં લગાવી લીધી છે. તેડકો ફૂલ છે ભાઈ. શું કહે તમે એમનું કહો કે આ ભાઈ ભીંડલું એટલે રેડી પકડજે ભાઈ ભીંડલું બધું. તો ગાઈઝ જોઈ શકો છો તમે એમ બધા પતંગ ઉડાડી રહ્યા છે. કનક ખસ્યા વિશેષ જસપાલ ખસ્યા. રામ રામ. 2 hours later. તો ગાઈઝ આપણે આવી ગયા છે પાછા ધાબા ઉપર, જતીનભાઈના ધાબા ઉપર. તમે જોઈ શકો છો જતીનભાઈ પતંગ ચગાવી રહ્યા છે. એનાથી પતંગ ચગતું નથી. એ પતંગની બ્રાન્ડ પણ તમે જો. આપણે શું કહેવાય કે કયું પતંગ છે? સ્વસ્તિક નહીં, સ્વાસ્તિક. સોરી, સ્વાસ્તિક સ્ટીલ આવે ને એનું પતંગ એ છે એની પાસે. તો યોગેશ પણ ઉતારી રહ્યો છે. યોગેશને જોઉં એ બી છે. જતીન ચગાવે છે પણ જતીનથી પતંગ ચગાવતું નથી. આવડા નાના છે એ બી જો 14 પતંગ કાપીને બેઠો છે. આ 15મું કાપવા જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો એવડા છે તો બી કાપે છે. ના એ મારા હાડું અમારથી કપાતું જ નથી પતંગ. ના તો સગાવાની જ વાત આગી રહે, કપાવાની તો વાત આગી રહી. જો આઈને જ પડી છે પતંગ તો ઘણા પેડાય પણ આઈને જ કપાઈ જ જાય. થોડી વારમાં જો ઉપર પતંગ ઘણા બધા ચગે. જો ચારો તરફ આકાશમાં પતંગ જ પતંગ છે. પણ મને આ ભાઈનું એક થાય. આ ભાઈ ચશ્મા પહેરીને કેને ખબર ક્યાંથી એના હાથું જો તમે. તમારા હાથું દેખાડો તો ભાઈ. એના હાથું જો તમે લાલ ચોળ થઈ ગયા. ના ભાઈ હસ્તા કિન્યા બાંધે. હા મેં પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ કિન્યા જ બાંધવામાં આવી જાય. ભાઈ કિન્યા જ બાંધે તો કિન્યા બાંધે છે ભાઈ. એ ભાઈને બ્લોગમાં નથી આવું, આપણે એને લેશું. કિન્યા બાંધે. અને આ છે જતીન ખસ્યા. આપણે એનો 360 લેશું. જો પાછા નવા પતંગ ચગાવવા. જો તમે જોઉં છો કે જતીનભાઈ પતંગ ચગાવે છે. જો ચશ્મા બસમાં લગાવીને આમ પછી ફિરકીનો દોરથી ચગાવે છે. હવે એનો વિચાર છે કે બધો પતંગનો દોર દઈ દેવો. પછી એને એ ખબર નથી કે આડી તૂટી જાય બધું. જો ફિરકી કેમ ફરે, દોર દે એટલે આડી જોજો તમે. તો આમ ધો તો કરી તમે ફરકડી ફોડે ને જતીનભાઈ એમ જતો ઊંચું તો જો લેશી તો કરી આમ જતીન ગઈ જાવ. હાલે ઓયો જજો ત્યાંથી. આ યોગેશભાઈ મિત્રો બધાને. તો જતીનભાઈ પતંગ ચગાવે છે. એના હાથમાં ફિરકીનો દોર છે અને પતંગ તમે જોઈ શકો છો કે બહુ દૂર છે. નાની ઉધો આ જે ટેણીયું દેખાય છે ને, આવ નાનકુડું બાટકુડકું આવું. તમને એમ કહું કે હા નાનું દેખાય ને એ જ આપણું પતંગ છે. 2000 મીટર દીધો છે દોરો આપણે. છે 50 વાળું મોટું પતંગ પણ એટલો દોર દીધો ને વાત જ પૂછોમાં. ને હવે જતીનભાઈને કટ કરવા જઈ રહ્યા છે. જતીનભાઈ કટ કરીને તમારી રીતે વિદાય કરો પતંગને. વિદાય કરી દીધું. જો આમ જાય છે. જો તમે આમ જો કે આપણું પતંગ કેમ જ્યાસી. કેમ કે અમને એવો શોખ આવ્યો ને ત્યાં પતંગ મૂકી દીધું જતીનને. તે પતંગ હવે અહીંયા વિદાય આપી દીધી. જો કેમ જાય. ઝૂમ આઉટ કરીએ આપણે. તમને થોડાક સમયમાં પતંગ પણ નહીં દેખાય. આ માણા એવો તો હું ગમમાં આવી ગયો. પતંગમાં વિક્રમ અને રાધા દોરેલી હતી. ત્યાં ભાઈ એને જાતી કરી દીધી કે લવ પ્રેમી આપણામાં ન જોઈએ. એને મૂકી દીધું પતંગ. લે વાહ. આ તો આપણો 6 મહિના પછીનો ચોથો વ્લોગ. હવેથી આવા સારા વ્લોગ આવશે એટલે તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક બેક કરી દેજો બધી. મને ખબર છે તમે કર્યો નહીં કર્યો મને કંઈ ખબર નહીં, પણ તમે કરી દેજો બધી મહેરબાની કરીને. કેમ કે હવે તમને બહુ ને કંટાઈ ગયું જિંદગીથી. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલતા નહીં.